નેસડીમાં વરસાદ જો ભરતભાઈ ઓલો એ ક્યાં વહી ગયો? તમારું બધાનું સ્વાગત છે. જય માતાજી. આજે નવો બ્લોગ પહેલો વહેલો ઉતારું છું ને અત્યારમાં ઉઠી જવા વાગી જશે એટલો વહેલો ઉતારું છું ને અત્યારમાં ઉઠી જવા વાગી જશે 8 ને હજી ખાવાનું બાકી છે, બધું બાકી છે નાવાનું, એટલે બધું થઈ જાય કમ્પ્લીટ પછી પાછું બનાવીશું. શું કેવું અર્પણ? હે જો એ એમ કે અને બ્લોગ અમારો જોજો, આગળ જોજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે નવો બ્લોગ છે એટલે. તો અમે હવે ભાખરી ખાવા આવી ગયા છે. નાઈ જોઈને જો ભાખરી ખાવી છે. અર્પાલ જો ખાવા બેઠો છે. કોઈક બોલાવે છે ત્યાં જો દોડીને જો નિશાળે જવું છે ને એટલે મોડું થઈ ગયું. હાલો આપણે શા ભાખરી ખાઈ લેવી. આગળના બ્લોકમાં બને રહેજો. આ છે શનિવાર અને વાગી જશે 7:45. શા છે, ભાખરી છે, આથણું છે, એ બધું છે. ચાલો તો અમે નિશાળે જવા ત્યાંથી જશો. જવું છે ને નિશાળે? હા થઈ ગયો. હાલો આપણે કારખાને આવી ગયા છીએ. અત્યારે હું જતો સવારે છોકરાને મેકવા, થોડુંક મોડું થઈ ગયું છે કારખાને, 10:30 જેવું થઈ ગયું છે ને હું અત્યારે આવી ગયો કારખાને. જાઉં છું નાસ્તો કરવા. હાલો તમારે નાસ્તો કરવો હોય તો વી આવો અમારા ગામમાં. તો આપણે આવી ગયા છીએ અત્યારે અશ્વિનભાઈના દુકાને. જો આ અશ્વિનભાઈની દુકાન છે. મોઢું થોડોક શરમાય છે. આજે ખોડલ પાન સેન્ટર દુકાન છે. આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. સેવડો લીધો છે. આ એની દુકાન છે. બતાય બોલો તમે. મારે કાંઈ નથી બનાવવામાં આવી. હે એવું ન હોય. જો અમારું ગામ છે, પાદે છે, બસ સ્ટેન્ડ ને એવું બધું છે. જો બધું ભાગ રાખે અશ્વિનભાઈ. જય શ્રી કૃષ્ણ. તો અમારા કારખાને જો અમારા કારખાને ગાય આવી છે. તો અમારે ગાય માતા આવી ગયા છે. જો ગા માતા છે. અમારા કારખાનામાં દરરોજ ગા આવે એ સારું. આગળ બટેટા નાખશે ઓલા ભાઈ ભરતભાઈ. જો તો આપણે એને બટેટા નાખે છે ઓલા ભરતભાઈ. જોજો બને રહીજો વિડીયોમાં. આગળ બટેટા નાખવાના. જો આ ગાયને બટેટા અમે ખવડાવી દરરોજ. જો ભરતભાઈ ઓલો એ ક્યાં વહી ગયું છે? મારામાં ક્યાંય હું આવતો નથી, તારામાં આવું. હા તમારો મોકલી દે હું. ના ના ન આવે. કોપીરાઈટ પણ જો ગાય બટેટા ખાઈ છે અત્યારે. તો આગળ વિડીયોમાં બન્યા રહીજો. તો ફાઇનલી અમે ઘરે વી આવ્યા છીએ કારખાનેથી. તો આ સાયકલ મેકીને કેમ વી આવી જજો. આ અમારે સાયકલ મેકવાની અંદર. આ અમારું ઘર છે. નાનું હોનું ઘર છે. તો ભાઈ લઈને વી ગયો. ભાઈ મારે સાયકલ મેકવી જો અંદર. શનિવાર છે એટલે ક્યારે વી. તો હું ઘરે આવ્યો એટલે જો વાટું બનાવે છે, તોરણ બનાવે છે ને જમવાનું ક્યારે થઈ ગયું છે એટલે આવું ઘરે થોડું થોડું કામ હાલે છે. તોરણ વાટું એવું બનાવે છે. જો હું કારખાનેથી આવ્યો ને તો આ બધું કામ ચાલે. વાટું બનાવે અને સામે જમવાનું ક્યારે થઈ ગયું છે. તો કાગડા કેરી જાઓ આવી કેરી છે અમારા ગામમાં. કેરી વેચાય જો કૂતો એ જાઓ. તો આપણે જમવાનું જમી લેવી. તો હાલો જમવા બધાય. તો આપણે અત્યારે આવી ગયા છીએ નીચેની રૂમમાં કુવા. થોડીક આરામ કરી લેવી. અને હરપાલ નિશાળેથી આવી ગયો છે. શું કેવું હરપાલ નિશાળે?
શું શીખવાડ્યું? ગેમ નહીં રમવાની, પછી ફોન નહીં જવાનું, જાજુ ભણવાનું. તો તું તો ફોન જશે ઘડીક જ જોઈશું, પછી સુઈ જાય. હે? હા તો કાલ રજા છે. હા, રવિવાર છે. તો એને આજે શનિવાર હતો એટલે કાલે રવિવાર છે એટલે રજા છે. તો ફોન ઓછો જવાનું કીધો છે. એ સારું કર્યું, સાહેબે કીધું ને ફોન ઓછો જવાનું. તો હાલો અત્યારે આપણે સૂઈ જાય. રેડી? તારે હોવાનું છે ને? હા. તો વાંધો નહીં. તો આપણે કારખાનેથી હવે જઈએ છીએ ઘરે. આજે હીરા ઘણા કહાઈ ગયા, જઈએ છીએ ઘરે થોડા. ને સાર્જન ભૂલી ગયો હતો એટલે પાછો આવ્યો હતો ઘરે જ લેવા. તો આપણે હવે જઈએ છીએ ઘરે. તો વાતાવરણ જો કેવું વરસાદ આવે એવું છે પણ વરસાદ નથી આવતો. ફૂલ છું છે વરસાદ. તો અમારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને વાગ્યા છે હવા હાથે વરસાદ ચાલુ થયો છે. જો આખો દી વરસાદ નહોતો, તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે નીચડી ગામમાં. તો આગળ વિડીયોમાં બનાવી જો સારો વરસાદ આવશે તો આગળ વધુ બતાવે. શું કહેવું તારે? કાંઈ નહીં, મોજમાં રહો ભાઈ. શું બનાવવાનું છે ખાવાનું? શાક ટમાટર છાશ. છે બીજું કાંઈ નવીન ન હોય આપણે અહીંયા દેશી ખાવાનું હોય, પંજાબી તેવું કાંઈ ન હોય આપણે અહીંયા. તો વરસાદ ચાલુ થઈ ગયો. કેવો વરસાદ આવે હરપાલ? હે? એક પહેલી વાર આવ્યો તો એમાં હું નાહ્યો તો, પછી આ બીજી વાર મને નહોતી કે શરદી થઈ. એમ જો કડાકા ને ભડાકા જો આગળ કડાકો થાય. જો અમારે વરસાદ ચાલુ થઈ ગયો ફૂલે ફૂલ. આ નીચે અમારી ગાડી પડી છે, જો અવાજ આવે. તો અમારા ગામમાં ફૂલે ફૂલ વરસાદ આવી ગયો છે અને અત્યારે અંધાર વરસાદ પડે અને કડાકા ને ભડાકા છે થોડા. જો વરસાદ અમારા ગામમાં નેસડીમાં વરસાદ જો ફૂલે ફૂલ વરસાદ. ઓ ભાઈ જો ઘટે કાંઈ 7:15 વાગે વરસાદ આવ્યો. ચાટની ગયો છે અત્યારે. તો વરસાદ કેવો આવે મસ્તનો, મજા આવી ગઈ. આજના બ્લોગમાં એટલું કહે કેમ કે અહીંયા બ્લોગ આપણે પૂરો કરવી સુધી શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જય માતા.